વાર તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે બધાને. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ભાઈ આજે આપણે બનાવવાનું છે કંટોલાનું શાક. તો એટલા માટે છે ને હું આવી ગયો છું અમારા નાના એવા ખેતરમાં. અમુક થોડાક અમથા વહેલા છે, તો આપણી તાજા તોડીને એનું શાક બનાવવાનું છે. પહેલાં એને આખી વાડીમાં આખો મારશું અને કઈ રીતના બધું ઓલું થાય આખો વ્લોગમાં હું તમને બતાવીને મારો સાથ આપવા માટે છે ને મારા સવિતાબેન આવી ગયા છે. જય માતાજી, જય દ્વારકાધીશ. તો સવારમાં છે ને આપણે બનાવવાનું છે કંટોલાનું શાક. તો પેલા તોડવા તો પડશે ને, એટલે અમારા ઘરની પાછળ છે વેલા, અહીંથી કંટોલા તોડવાના છે. હાલો ભાઈ, હું તમને છે ને અહીંયા અમારે થોડું વાવેલું છે, એમાં પછી એટલામાં કોથમરી ને એવું બધું છે, એટલે પગ છે ને ધ્યાન રાખીને દેવા જોઈએ, નકર બધું સફાઈ જાય. કાલે જ મેદું હજી અને જો અહીંયા છે ને તે કંટોલાનું બે વહેલા ભેગા છે. હવે ગોઈચ્યા બે છે આ જરૂર હોય. અમારા બેન છે ને અત્યારે કોથળી દેવા આવ્યા છે, કારણ કે કંટોલા બધા લેવું તો એમાં નાખશું એટલા માટે. હા અમે આંબી રહેવું. હાલો હાલો ભાઈ, એટલામાં છે ને કંટોલા થોડાક છે, હવે એ બધા છે ને તોડવાના છે. અહીંયા છે ને ભાઈ એક પાકી ગયેલું કંટોલું છે. હવે કેટલા ટાઈમથી આ તોડ્યું નહોતું, કોને ખબર, કંટોલો પાકી ગયું છે. હવે આને છે ને તમે દબો ને તો ડાયરેક્ટ આની અંદરથી લીલા બીની જગ્યાએ લાલ બી નીકળશે. જો હવે આ જે લાલ બી છે ને, એ લાલ બીને તમે વાવો ને ગમે ને, તો આ બી છે ને ઉગી જાય. જો આપણે છે ને આમાં કંઈક નાખી દઈએ, ઉગવાય તો પાછા ઉગી શકે પાછા નેક્સ્ટ ચોમાસામાં કે ગમે ત્યારે એમ. એ વેલામાં છે ને અમે બધે ગોતી લીધા છે. હવે છે ને કંઈ નાનો એવો વેલો છે, હવે આમાં છે ને અમારી બેન ગોતે છે. આમાં જો ભાઈ ઘણા બધા કંટોલા છે. જો અમે ગયા હતા ને ત્યાં ભાઈ એટલા બધા કાંટા હતા, પણ અહીંયા છે ને તમે આરામથી બેસી શકો ને મસ્ત અહીંયા કંટોલા તમે હાથે તોડી શકો છો. હવે અમારી બેન છે ને વંડી ટપે છે. જો અહીંયા ભાઈ છે ને કોઠી બનાવેલો છે. આમ જોવામાં તમને કદાચ સીબડા જેવું લાગતું છે. આ શું કહેવાય, આંખ ફૂટમણી કહેવાય કે નાની નાની આવી રીતના આવે. જો કીડિયું થઈ ગયું છે એમાં. જો ખાલી બે વેલામાંથી છે ને મેં એટલા કંટોલા તોડી લીધા છે. હજી બીજા વેલામાં આપણે આટો મારવા જવાનું છે. ચલતે જાઓ દાયની ઓર બાયની ઓર. અહીંયા જો અમારી બેનને પાછો એક વેલો દેખાઈ ગયો છે. હવે ગોતે ના કાં છે. હા ભાઈ, મિલ ગયા. कैमरा में ढूंढना मुश्किल पड़ेगा, किधर गया? जी मिल गया. हाँ मैं घर से ने અમારું ત્યાંથી અમે આ સાઈડ વેવા છીએ. અહીંયા જો ભાઈ હા નીચે કંટોલા છે જો આ રીતના. અને લગભગ ચોમાસામાં એને લાગટ અમારા આ સાઈડ વહેલા થાય છે, પણ કોના ખબર આ વખતે ઓછા થયા છે. અને ઘણી વખત કોક આવે તો તોડી જાય ને એવું બધું થાય છે. તો જો અમારી બેન છે ને જબલું લઈને જો હા અમે હાલતા ગયા. આ જો અમારા બેન છે ને એટલું બધું તકલી લઈને વિયેવા છે. કાંટો વાગી ગયો જો અહીં. બાવળિયા ને થડિયું હોય ને વસાળે આમ ટીંગાતા હોય, બહાર કઈ નથી. હવે સામે કંટોલા છે ને મારે એકથી અંબાઈ એમ નહોતા. જો હા અમે છે દેખ, જો 3 4 છે કારે. એટલે અમારા બેનની મદદ માટે બોલાવી લીધા છે. હું અહીંથી હવે છે ને આવો બાવળિયો ક્યાંય રાખો આવી રીતે, એટલે અંબાઈ જાય. જો હા લાંબી લે. હાલો રેડી.
હાજરું ને હાજરું હા જોઈ બસ ઓકે હું છે ને દાળને હાવ નમાડી રાખું પછી અમારી બેન અંદર જાય અને પછી ખેંચી લે એવું હાલે તો ભાઈ હું છે ને બાવળી એની અંદર જઈને પણ હે ને આમ કંટોલા ઘણા બધા પણ કાંટા લાડશે તો મારથી અંબાયણા નહીં કાંટા વાગે એટલે હું નીકળી ગઈ હવે મારા ભાઈ કહે છે હું જાઉં છું એટલે જોઈ ગયા હે કંટોલા હે ને આમાં બધે છે બરોબર પણ અહીંયા હે ને કાંટા વધારે છે તો જો હવે ભાઈ સીડા હે ઉપર આવી જા આજા એવું ને લાલાના પાસે પહોંચી ને એટલે આપણને દેખાતા બંધ થઈ જાય અહીંલી દેખાય જો હમે ટીંગાય એવું થાય ને આમ ઉપર જાય ને એટલે ત્યાંથી આમ ઉપર જવું પડે ત્રણ કંટોલા હેઠા પડી જા હે મારા હાથમાં 3 કંટોલા હેઠા પડી જા તોડીને હેઠા પડી જા આમ હું ત્યાં ગોતી આમ દો આમ અમારે ત્યાં ગોતું હવે છે ને ભાઈ એ બાવળીઓ અમે મૂકી દીધો છે અને હવે અમે બીજા બાવળિયાનું સંશોધન કરીએ છીએ હવે કંટોલાનો વેલો બીજે ત્યાં ચડે ને તો હવે અહીંયા એક વેલો છે પણ આ કંટોલાનો નથી કંટોલાનો નહીં બીજાનો હા જો એટલા કંટોલા તોડી નાખાશે આ બાવળિયામાં છે ને તમે હાથ નાખો ગમે ત્યાં પણ એને તમે ધ્યાન રાખજો કારણ કે ગમે વસ્તુ હોય કે જેમ કે આમ જુઓ તમે અહીંયા ભમરામાં જ છે જો હવે આ કઈડું હોય ને તો ફોજી દઈ એ કંટ્રોલ જો ભાઈ હા મેં દેખાય છે એના માટે પાછા અહીંયા કાંટા જોવો મારી બેન એમાં ધ્યાન રાખજો કાંટા બાવળિયામાંથી તોડીને એ તો આંબી લીધી જો છે હવે અહીંયા પછી જેટલા કંટ્રોલા છે તમને હું જ્યાં મને મળી જાય એવા ડાયરેક્ટ હું સીન લઈને તમને બતાવું પણ એમને ગોતવા મેં પાસે એટલી જ વાર લાગે છે કારણ કે એમ ગમે ત્યાં ગોચી ને તો કેવા કેવા રસ્તામાંથી કેવા કેવા કાંટા હોય એમાંથી હાલીને અને પછી ગોચી એ રીતનું બધું છે હવે સારો રસ્તો આવી ગયો છે જો કાં છે મિલ ગયા થોડોક પાકી ગયેલું એવું ન લાગતું પાકી ગયેલું એવું ન લાગતું જો તો અમે છે ને એટલા બધા કંટોલા તોડ્યા છે ને અત્યારે અમે આવ્યા છીએ ભાઈ એક થંબનેલનું ફોટોશૂટ કરવા માટે તો અહીંયાથી અમે એને એક થંબનેલનું ફોટોશૂટ કરીશું આવી રીતે તો કેમેરામેનને બોલાવી લીધા છે જો અમારે કેમેરામેન હાલાવે છે હવે પહેલાં એને થોડુંક થંબનેલ પાડી લઈએ અને પછી એને સુધારીને અને એનું શાકની રેસીપી બતાવું જો કંટોલા છે ને મસ્ત મજાના ધોવાઈ ગયા છે અને હવે છે ને અમારું કામ હતું ખાલી કંટોલા લેવા જવાનું પણ મમ્મીને છે ને આપી દીધું છે સુધારવા માટે તો કંટોલાને છે ને હવે સુધારીને અને ઝીણા ઝીણા બટકા કરી નાખશે કંટોલાને છે ને આવી રીતે સુધારી લેવાના છે અને આવી રીતે એને મસ્ત સુધારી લો ને પછી એને બનાવવાના કઈ રીતે એની રેસીપી તમને બતાવો હાલો હવે આપણે કેવી રીતે કંટોલાનું શાક બને એ આપણે બતાવીશું પછી આપણે પહેલા ગેસ ચાલુ કરીશું ગેસ ચાલુ થઈ ગયો હવે આપણે તપેલું મૂકશું પછી આપણે તેલ નાખશું તેલ કેટલું નાખવાનું આપણે 3 પાવડા તેલ નાખશું 3 પાવડા છે ને આપણે તપેલામાં તેલ ઉમેર્યું છે તેલ ગરમ થઈ ગયા પછી આપણે જીરું નાખશું એટલે જીરું નાખ્યું પછી આપણે જરીક વઘાણી નાખશું વઘાણી નાખી દીધી પછી આપણે હળદર નાખશું પછી આપણે ટમેટા નાખશું
પછી ડુંગળી નાખી, હવે કંટોલા નાખી, હવે આપણે હલાવી દઈએ. મારા મમ્મી છે ને રેસીપીનો વિડીયો મસ્ત ટૂંકમાં આખી ચેનલ કરી દીધી ને તો હાલે એવી રીતે મસ્ત બોલે છે. અને મસાલા બધા નખાઈ જાય આપણે, મીઠું નાખવાનું બાકી છે. મીઠું નાખવાનું બાકી છે. એટલે આપણે પછી મીઠું નાખી દેવું. મીઠું કેટલું નાખવાનું? મીઠું એક જરાક જ આપણે, સ્વાદ અનુસાર. હા, સ્વાદ પ્રમાણ. ઓકે. ખારું ન થવું જોઈએ એમ. તેલમાં સડી જાય પછી મરચું નાખવાનું. એટલે મસાલા જેટલા આવતા હતા મીઠું મરચું બધું હળદર ને એવું નખાઈ ગયું છે. મરચું તો બાકી છે મને, એ ક્યારે હોય? હે, મરચું ક્યારે નાખવાનું? એ આ તેલમાં પહેલા ચેડી નાખવાનું, પછી મરચું નાખવાનું. ત્યારે સડી જાય પછી. હા. હવે એ હું નાખો છો? આ કડવું ન લાગે, શાક કડશું ન થાય. કારેલાની ઘોડે એટલે આપણે ખાંડના દાણા થોડાક નાખી દઈએ કે, હા. એટલે કડવું ન થાય, મસ્ત શાક થાય. હવે આપણે મરચું નાખવાનું છે. આ બધા તીખું ભાવે ને એટલે 3 ચમચી નાખી દેવાનું. માં મને બહુ તીખું ન ભાવતું, થોડું ઓછું નાખજો. મને થોડું આમાં આપણે થોડુંક પાણી નાખવાનું છે ને પછી એકલી સેવ નાખવાની છે. હવે એટલું આ પાણી નાખી દઉં. પાણી નખાઈ ગયું, એટલી સેવ નાખી દે. હવે મારી મમ્મી સિનામાં સેવ નાખી દીધી છે. હવે કમ્પ્લીટ થઈ ગયું કે? હા, હવે કપલે. હવે આને હાવ કોરું થઈ જાય, એ રસો નહીં રાખવાનો. કોરું થઈ જાય એટલે ઉતાર લેવાનું. આમાં તો મમ્મી રસોઈરો છે, રસોને બાળી દેવાનો કે? હાવ કોરું કરી નાખવાનું. હા. હાવ કોરું, રસો હાવ બાળી ત્યાં સુધી ધીમી આંચ ઉપર રાખવાનું એમ ને? એટલે મસ્ત શાક થાય. હા. તો ભાઈ આ હતું આપણે કંટોલાની રેસીપી. તમને કેવી લાગી ખાસ કોમેન્ટમાં કહેજો. જો તો અત્યારે એને શાક મસ્ત મજાનું બની ગયું છે અને મને તો એને મોઢામાં પાણી આવે છે, કારણ કે કારેલાનું શાક છે ને મને બહુ ભાવે છે. કારેલાનું સોરી કંટોલાનું શાક. કારેલાનું અને કંટોલાનું મને બે શાક બહુ ભાવે, એટલે બહુ બનાવી. અને અમારા બેનને જો બધા મારી મમ્મીને બધા જમવા બેસી જશે અત્યારે. દૂધ છે, રોટલા છે અને બબલા છે. બબલામાં ડેલી હોય હતી જમવા. આ રીતનું શાક છે ભાઈ મસ્ત. કેવું બીનું છે જરી કોમેન્ટ કરી દેજો. અને વિડીયોને કરી છે એન્ડ. જો ગમ્યો હોય ને તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા તો મળી છે નવા વિડીયોમાં. નવા જોશે ને નવા ઉમંગ સાથે. ત્યાં સુધી બધાને જય માતા, જય દ્વારકાધીશ. બાય બાય.